નમસ્કાર. ચાલો આજે એક એવી જોરદાર વાર્તા જોઈએ જે આપણને શીખવશે કે પહાડ જેવા મોટા કામને પણ કેવી રીતે પાર પાડી શકાય. ક્યારે એવું બન્યું છે કે કોઈ કામ એટલું મોટું લાગે જાણે પહાડ જેવડું અને સમજાય જ નહીં કે શરૂઆત ક્યાંથી કરવી? મને ખાતરી છે કે આવું બધા સાથે થતું જ હોય છે. તો ચાલો આજે આનો જવાબ શોધીએ. આપણી આ વાર્તા છે ટંકારા ગામની અને ત્યાં રહેતી બે બહેનોની, જેમની પાસે આ મોટા સવાલનો એક સાવ સરળ પણ ખૂબ જ અસરકારક જવાબ હતો. તો આ છે ધ્યાની અને હિરવા. ધ્યાની મોટી બહેન એકદમ શાંત અને ગંભીર, અને નાની હિરવા એટલી જ ચપળ અને ઉત્સાહી. સ્વભાવમાં ભલે જમીન આસમાનનો ફરક હતો, પણ એમનો સંબંધ અરે વાહ એકદમ અતૂટ હતો. હવે થયું એવું કે એકવાર ચોમાસામાં એટલો ભારે વરસાદ પડ્યો કે ગામમાં એક મોટી મુશ્કેલી આવી પડી. સ્કૂલે જવાનો જે મુખ્ય રસ્તો હતો ને, એ કાદવ અને પથ્થરોના ઢગલાથી આખો બંધ થઈ ગયો. હવે ગામના લોકોનું શું? એમણે તો હાથ જ ઊંચા કરી દીધા. બધા કહેવા લાગ્યા, અરે ભાઈ, આ આપણું કામ નથી. આ તો જેસીબી મશીન આવશે ને ત્યારે જ સાફ થશે. બસ બધા મશીનની રાહ જોવા લાગ્યા. પણ બધાની જેમ આ બે બહેનોએ હાર ન માની. ધ્યાની અને હિરવાએ નક્કી કર્યું કે તેઓ કંઈક કરશે, અને અહીંથી જ આપણી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. તો એમણે શું કર્યું? એમણે એક મંત્ર અપનાવ્યો. એક પથ્થરનો મંત્ર. એક એવો સરળ વિચાર જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. ધ્યાનીએ હિરવાને શું કહ્યું ખબર છે? એણે કહ્યું, જો આપણે આખા ઢગલાને નથી જોવાનો, આપણે બસ એક સમયે એક જ પથ્થર હટાવવાનો છે. બસ આટલી જ વાત. પણ આ વિચાર, આ માનસિક બદલાવ જ બધું હતો. હવે જ્યારે આ બંને બહેનો પાવડા ટોપલા લઈને કામે લાગી તો શું થયું હશે? ગામના લોકો તો એમના પર હસવા લાગ્યા, મજાક ઉડાવવા લાગ્યા. કોઈને વિશ્વાસ જ નહોતો કે આ બે નાની છોકરીઓ આ પહાડ જેવડું કામ કરી શકશે. પણ એમણે કરી બતાવ્યું. જે કામ આખા ગામને અશક્ય લાગતું હતું, એ એમણે કરી બતાવ્યું. તો સવાલ એ થાય કે કેવી રીતે? શું કોઈ જાદુ હતું? ના, એમની પાસે એક પદ્ધતિ હતી. સફળતાના 3 પગલાં. ચાલો એને બરાબર સમજીએ. તો આ 3 પગલાં કયા હતા? પહેલું, ધીરજ. બીજું, પરસ્પર સહકાર. અને ત્રીજું, સખત મહેનત. ચાલો જોઈએ કે આ બધું એમણે કર્યું કઈ રીતે. પહેલા વાત કરીએ ધીરજની. એમણે કોઈ ઉતાવળ ન કરી, કામને બહુ જ સરસ રીતે વહેંચી દીધું. હીરવા ચપળ હતી એટલે એ ફટાફટ નાના નાના પથ્થરો ભેગા કરે, અને ધ્યાની પાવડાથી મોટા પથ્થરોને ખસેડે. એમનું ધ્યાન ઝડપ પર નહીં, પણ સતત કામ કરવા પર હતું. હવે આવે છે સહકાર. અમુક પથ્થરા એટલા મોટા હતા કે એકલાથી તો ખસે જ નહીં. ત્યારે શું? ત્યારે બંને બહેનો સાથે મળીને જોર લગાવતી. એમનો તાલમેલ એવો હતો જાણે 2 શરીર અને એક આત્મા હોય. અદ્ભુત. અને છેલ્લે સખત મહેનત. અરે બળબડતો તડકો હોય કે હાથમાં પડી ગયેલા ફોલ્લા, એમને કોઈ ફરક નહોતો પડતો. એમણે કશાની પરવા ન કરી. બસ એકબીજાને હિંમત આપતા રહ્યા અને કામે લાગેલા રહ્યા. તો આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું? એમની જીત કેવી થઈ? ચાલો જોઈએ. ફક્ત 3 દિવસ. હા, બરાબર સાંભળ્યું. ફક્ત 3 દિવસની સતત મહેનત પછી આખો રસ્તો સાફ થઈ ગયો. જે કામ આખા ગામને અશક્ય લાગતું હતું, એ આ બે બહેનોએ 3 દિવસમાં કરી બતાવ્યું. અને પેલા ગામ લોકોનું શું થયું? જે હસી રહ્યા હતા, એ બધા તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. એમની આંખો પહોળી થઈ ગઈ. જે લોકો મજાક ઉડાવતા હતા, એ જ લોકો હવે વખાણ કરી રહ્યા હતા. ત્યાંના જે ગામના મુખી હતા, એ પણ આવ્યા. એમણે બહુ સરસ વાત કહી. એમણે કહ્યું, જો એકતાની સાથે ધીરજ અને મહેનત ભળી જાય તો ગમે તેવું અઘરું કામ પણ રમત જેવું સહેલું બની જાય છે. આખા ગામને એક મોટો પાઠ શીખવા મળ્યો. તો આખી વાતનો સાર શું છે? એ જ છે એક પથ્થરનું તત્વજ્ઞાન. સીધી અને સરળ વાત છે. કોઈ પણ મોટો પહાડ જેવો પડકાર હોય, એને નાના નાના પથ્થરોમાં વહેંચી દો, અને પછી ધીરજ અને સહકારથી એક પછી એક પથ્થર હટાવતા જાઓ. બસ કામ થઈ જશે. હવે અંતમાં એક સવાલ. આપણા બધાના જીવનમાં આવો કોઈને કોઈ પથ્થરોનો ઢગલો તો હોય જ છે. કોઈ મોટું લક્ષ્ય હોય, કોઈ અઘરું કામ હોય, કંઈ પણ. તો શું ધ્યાની અને હિરવાની જેમ આપણે પણ એક એક પથ્થર હટાવવાની શરૂઆત કરી શકીએ? જરા વિચારવા જેવો સવાલ છે ખરો ને?